रमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री राधा कृष्ण देव की जय। श्री सियावर रामचंद्र भगवान की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। सर्वोच्च तीर्थ क्षेत्र श्री वड़ताल धाम એની શિકાગોની ધરતી ઉપરની આ શાખા એમાં વિરાજમાન સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી સીતારામજી, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી વિઘ્નવિનાયક દેવ અને શ્રી કષ્ટભંજન દેવના ચરણોમાં આપણે સૌથી પહેલાં વંદન કરીશું. આજનો દિવસ શેનો છે? મધસ. શું કરવાનું હોય આજે? પગે લાગવાનું. કોને? મધર. બીજો શેનો દિવસ છે આજે? નૃસિંહ જયંતિ. બીજું શું છે આજે? આજે રવિવાર છે. રવિ સભા છે આપણી. તો સરસ મજાને આજે ઘણા બધા વાનાઓ ભેગા થયા હોય અને ઉત્સવને માણવા માટે આપણે ભેગા થયા છીએ. પરંતુ વિશ્વની એક સૌથી શ્રેષ્ઠ સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ. આજે તમે બધા સુજ્ઞ છો. આજની પરિસ્થિતિ જોઈએ તો પહેલાંની પણ કોઈ સંસ્કૃતિ તો હશે. પહેલાં પણ તો લોકો હતા ને, તો જ અત્યાર સુધી આપણે પહોંચ્યા હોઈએ. તો પહેલાંના સમયને જોતા એવું લાગે કે એ સમયે જીવન જીવનારા લોકો એ ભારતીય સંસ્કૃતિથી સંપૂર્ણ પરિચિત હતા. વેદોથી લઈને ઉપનિષદો હોય કે પુરાણો હોય એની અંદર
આ મહિમા બરાબર બતાવેલો છે. આજે ખાસ કરીને મધર્સ ડે છે. એનો ઇતિહાસ તમને કદાચ ખ્યાલ હશે કે નહીં પણ હોય કે શું કામ મધર્સ ડે માનવાનો. શું કરતા હોય છે અમેરિકામાં મધર્સ ડેના દિવસે? ગિફ્ટ આપે, ફૂલ આપે, પછી જમવાનું રેસ્ટોરન્ટમાં લઈ જાય, પીઝા ખાવા લઈ જાય. બરાબર છે એ બધું, પણ આ તો એક દિવસ આ સંસ્કૃતિમાં મનાવાય છે. પરંતુ ભારતીય સંસ્કૃતિ એવી છે કે એની અંદર તો આ બહુ પહેલેથી જ લખેલું છે કે મધર્સ ડે ઇત્યાદિ આપણે અત્યારના આવેલા છે. પણ વેદોનો મંત્ર છે, આપણે બોલીશું બધા. માતૃદેવો ભવ. માં એક શબ્દ છે. આજે તમે તો લગભગ ઘણા બધા દાદા બનેલા છો. આ બાજુ દાદીઓ હશે, ઘણા બધા મા અવસ્થામાં પણ હશે અને ઘણા બધા હજી યુવાવસ્થામાં પણ હશે, ઘણા બધા બાલ્યાવસ્થામાં પણ હશે. જીવનની આ ઘટમાળ, બાળક હોય નાનું એને ક્યારે દાદા કહેવાય છે? પણ જે ઉંમરવાળા હોય એને બાળક પણ નથી કહી શકાતું. એક જીવનની અવસ્થા છે. એમ મા માટે શબ્દ લખાયો છે માં. ગુજરાતીમાં શું કહેવાય એને? દુનિયાની તમામ ભાષામાં માં શબ્દ કે કોઈ પણ ભાષાનો માં રિલેટેડ શબ્દ હોય એ મ થી શરૂ થાય છે. જુઓ ગુજરાતીમાં શું શું કહેવાય? માતા, પછી માવડી, પછી માતુશ્રી. શું ના કહેવાય? ના બા. લો, બા એ વસ્તુ આખી જુદી છે. બા એટલે શું થાય? દાદી થાય. બરાબર ને? માવલદી કહેવાય. મરાઠી ભાષામાં શું કહેવાય છે? માવલી કહેવાય છે. આઈ શબ્દ પણ છે મરાઠીમાં. એક ગુજરાતી થઈ, મરાઠી થઈ. ચીની ભાષામાં શું કહેવાતું હશે? કોઈ ગયા છો ચીન? સ્નેહલભાઈ, ચીની ભાષામાં શું કહેવાય? મ થી શરૂ થાય છે. ચીની ભાષામાં મૂચી ન એવું મા માટે શબ્દ છે. એટલે ક્યાંથી શરૂ થયો? મથી. મૂચીન એવો શબ્દ છે, એની સાથે સાથે મામા એવો પણ એક શબ્દ છે. મામા એટલે પેલું મામા નહીં, પણ મા અને બીજો મા વચ્ચે એક સ્પેસ આવે છે. એનો અર્થ શું થાય? તો મા થાય છે. અંગ્રેજીમાં શું કહેવાય છે? પછી બીજું શું કહેવાય છે? મમ્મી. બીજું શું કહેવાય છે? મોમ. મીણબત્તી જેવું મોમ. પછી ફ્રેન્ચ ભાષામાં શું કહેવાય છે? માતર એવો શબ્દ છે. હવે ફ્રેન્ચ ભાષાનો આ માતર શબ્દ અને સંસ્કૃત ભાષાનો માતૃ શબ્દ આ બંને સરખા આવે છે. એટલે માતૃ અને માતર. હિન્દીમાં શું કહેવાય છે? મૈયા એવો શબ્દ છે. તો આવી ઘણી બધી ભાષા છે જેના માટે મા માટે અનેક શબ્દ પ્રયોગ થયેલા હોય. એની અંદર દરેક શબ્દનો પ્રારંભ શેનાથી થાય છે? મથી થાય છે. એનું કારણ શું? મથી શરૂ થાય એનું કારણ શું માસ્તર? પ, ફ, બ, ભ અને કેટલામો અક્ષર આવે છે? પાંચમો. સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે જોઈએ તો કુ, ચુ, ટુ, તુ, પુ એવા 5 વર્ણ એ મુખ્ય છે. એ 5માં 5મો પ વર્ગ છે અને પ વર્ગમાં પણ 5મો વર્ણ એ મ છે. એટલે એક શબ્દની પ્રધાનતા એ દર્શાવવા માટે
મથી માતા શબ્દનો પ્રારંભ થાય છે. હવે વેદોના જુદા જુદા મંત્ર છે, એના આધારે આજે આપણે માતા શબ્દના તમામ અર્થને સમજવાનો પ્રયાસ કરીશું. આજે મધર્સ ડે છે. આપણા સૌના કોઈને કોઈ જન્મદાત્રી માતા તો હોય જ, સાથે સાથે જગત વિધાત્રી માતા અહીંયા લક્ષ્મીજી છે, રાધિકાજી છે, સીતાજી છે, સિદ્ધિવિનાયક દેવ છે, ત્યાં પાર્વતી માતા છે, હનુમાનજી મહારાજ સિંગલ છે. તો આ પ્રમાણે માતા શબ્દ એના અર્થ જોઈએ તો સૌથી પહેલા કહેવાયું છે, તમે પણ સાથે બોલજો, માતા નિર્માતા ભવતી. એટલે શું થાય? જે સંતાનને જન્મ આપે તેથી એને માતા કહેવાય છે. આ દુનિયામાં ક્યારે પણ તમે એવું સાંભળ્યું કે કોઈ પુરુષે બાળકને જન્મ આપ્યો હોય? એવું જન્મ કોણ આપે છે બાળકને? માતા જ આપે છે. જે દેહમાંથી એક દેહ આપે છે, જે જીવમાંથી જીવ આપે છે, એને શું કહેવાય છે? માતા કહેવાય છે. એક જીવ કે એક શરીર, એમાંથી બીજું શરીર કે બીજો જીવાત્મા યા ધરતી ઉપર લાવવો એ કંઈ સહેલું હોતું નથી. માતા નિર્માતા ભવતી એનું બીજો તાત્પર્ય એ છે કે આ જગતનો ક્રમ એ માતા ચલાવે છે. જો સમજો માં ન હોત તો સંસ્કૃતિ કે જગતનો આગળનો વિસ્તાર એ ક્યારનો પૂરો થઈ ગયો હોત. કારણ કે માતા બાળકોને જન્મ આપે તો એક ક્રમ ચાલતો રહે, ચાલતો રહે, ચાલતો રહે, પબ્લિક વધતી રહે. પણ જો માં જન્મ ના આપે તો? આજે ઘણા બધા દેશો એવા છે કે જ્યાં બહારથી લોકોને લાવવા પડે છે. એનું કારણ શું? માતાઓ બાળકોને જન્મ આપવા માટે તૈયાર નથી. જગતનો ક્રમ ચલાવવા માટે માતા એ સર્વ મુખ્ય કારણ બને છે. વેદોમાં આ મંત્ર અપાયો કે માતા નિર્માતા ભવતી. એનું કારણ શું? તો જ્યારે મા બાળકને જન્મ આપે છે ત્યારે એને કેટલું દુઃખ થાય છે? તો વિજ્ઞાનમાં એનું માપ લખાયું કે 53 ડેલ જેટલું એને દુઃખ થાય. સપોઝ તમે કોઈ સ્ટોરમાં જાઓ તો તમારે ખાંડ લેવાની હોય તો તમે શું વિચાર કરો? કેટલી ખાંડ લેવાની છે? તો 5 LBS. બરાબર, એવું જ કહેવાય છે ને સુભાષભાઈ? કે 5 કિલો ખાંડ લેવાની છે કે 5 લીટર બોલો છો? કિલો બોલાય ને? 5 કિલો ખાંડ કે 5 પાઉન્ડ ખાંડ. પછી દૂધ લેવા માટે જાઓ તો કિલોમાં બોલો કે પછી ગેલનમાં બોલો? કે કિલોમાં બોલો કોઈ, કે પાઉન્ડમાં બોલો? જે તે વસ્તુનું પરિમાણ એ જુદા જુદા શબ્દોથી પરિભાષિત થતું હોય. જેમ આપણે જોઈએ તો ખાંડ છે, દૂધ છે, એવી રીતે દુઃખ સહન કરવાની ક્ષમતા એને વૈજ્ઞાનિકોએ ડેલ એવું નામ આપ્યું. એટલે દુઃખ સહન કરવાની ક્ષમતા કોની કેટલી? તો ડેલમાં એનું માપ ગણાય. સામાન્યતઃ વૈજ્ઞાનિકો એવું કહે છે કે દુનિયામાં જન્મેલો કોઈ પણ પુરુષ હોય એની દુઃખ સહન કરવાની ક્ષમતા એ 47 ડેલ હોય છે. એનાથી વધુ સહન ના કરી શકે. કેટલું હોય? 47 ડેલ. હવે જ્યારે મા બાળકને જન્મ આપે છે ત્યારે એને કેટલું દુઃખ થાય છે? 53 ડેલ જેટલું દુઃખ થાય છે. એટલે આઉટ ઓફ કેપેસિટી કેટલું થયું? 6 પોઈન્ટ વધ્યા. તો લિમિટેશન કરતાં પણ વધારે દુઃખ સહન કરીને એ માં જ્યારે બાળકને જન્મ આપે ત્યારે માને બાળક પ્રત્યે કેટલો પ્રેમ હોય. તો કહેવાનું તાત્પર્ય છે
કે આટલું દુઃખ સહન કરે ત્યારે આ જગતનો ક્રમ એ ચાલે છે. એટલે વેદોએ કહ્યું કે માતૃદેવો ભવ. આત્મા હોય, મહાત્મા હોય કે પરમાત્મા હોય, આ ત્રણ શબ્દ તમે જોશો, આત્મા, મહાત્મા અને છેલ્લે શું છે? પરમાત્મા. છેલ્લે શું આવે છે? માં આવે છે. એટલે આત્મા, મહાત્મા કે પરમાત્મા આ બધા જ માં વગર અધૂરા છે. એટલા માટે અહીંયા વેદોનો મંત્ર આવ્યો કે માતા નિર્માતા ભવતી. બીજો એક વેદોનો મંત્ર છે, નાસ્તિ માતૃ સમો ગુરુહુ. બોલો, નાસ્તિ માતૃ સમો ગુરુહુ. માતા જેવો બીજો કોઈ દુનિયામાં ગુરુ નથી. જ્યારે નાનું બાળક હોય ત્યારે એને ખાવાનું કોણ શીખવાડે છે? કે બેટા આવું ખવાય, હાથથી ખવાય, ચમચીથી ખવાય. એને ચાલતા કોણ શીખવાડે છે? કોઈની સાથે બોલવાનું કોણ શીખવાડે છે? વસ્તુઓનો પરિચય કોણ કરાવે છે? એટલે સૌથી પહેલા ગુરુ એ કોણ કહેવાય છે? માં કહેવાય છે. ભાગવતજીમાં માં એ ગુરુ કેવી રીતે બને છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ ધ્રુવ ચરિત્રના માધ્યમથી બતાવેલું છે. આપણે જોઈએ તો ઉત્તાનપાદ નામનો રાજા હતો. એને બે રાણી હતી, એક સુરુચિ અને બીજી હતી સુનીતિ. સુરુચિ રાજાને પ્રિય હતી, સુનીતિ કેવી હતી? ગમતી નહોતી એને, એને અપ્રિય હતી. સુરુચિનો પુત્ર એનું નામ હતું ઉત્તમ અને સુનીતિના દીકરાનું નામ શું હતું? ધ્રુવ. એક દિવસ રાજા ઉત્તાનપાદ એની સભામાં બેઠા હતા. એક સૈનિકને કહ્યું કે જાઓ રાણી સુનીતિ કો બુલાવો. સુનીતિને બોલાવ્યા. આજે રાજ્યસભામાં રાજા સિંહાસન ઉપર બેઠા છે, એની સામે બધા સભાસદો બેઠા છે. અને એ વખતે રાજાએ સુનીતિને કહ્યું, રાણી આજથી તું મારી રાણી નહીં, આજથી તું દાસી બની જા. આજથી તારું સ્થાન રાજમહેલમાં નથી, આજથી તારું સ્થાન ઝૂંપડીમાં છે. આજથી તને કોઈ ફેસિલિટી મળશે નહીં, આજથી તારે બહાર મહેલને બહાર રહેવાનું છે. હવે સુનીતિએ આટલું જ સાંભળ્યું અને એના આંખોમાંથી આશ્રુના ટપકાઓ પડવા લાગ્યા કે અરે, જેમને મેં સર્વસ્વ આપેલું છે, જેમના માટે હું ઘરનો ત્યાગ કરીને આવી, અને એવા મારો ત્યાગ કરે છે, શું કારણ હશે? વિચાર થયો કે મારાથી કોઈ ભૂલ થઈ છે, પણ એવું તો ક્યારે થતું નહોતું. બોલવાનો પણ વ્યવહાર ઓછો હતો. કુળ, સંપત્તિ, પરિવાર, ટેવો, કુટેવો બધાનો ત્યાગ કરીને આવેલી આ સ્ત્રી, આ રાણી, જ્યારે રાજાએ એને કહ્યું ત્યારે એને બહુ દુઃખ થયું છે. રાજાને ફક્ત એટલું જ કહ્યું કે કંઈ વાંધો નહીં, જેવી આપની આજ્ઞા. હવે સુનીતિ એકલા નહોતા. ખાસ સમજવાનું એ છે કે એમને બાળક હતું જેનું નામ શું છે? ધ્રુવ છે. કેટલા વર્ષનો છે? 5 વર્ષનો છે. આજે 5 વર્ષના બાળકને તમે જુઓ તો એની સમજણ કેવી હોય અને ધ્રુવની સમજણ કેવી છે એ આપણે જોવાનું છે. સુનીતિએ પોતાના ધ્રુવને સાથે લીધો અને રાજ્યની બહાર એક ઝૂંપડી બનાવેલી હતી, ત્યાં આવીને રહેવા લાગી છે. પોતાના નાનકડા દીકરાને પોતાનું દુઃખ કહી શકતી નથી કે અરે બેટા, આવું દુઃખ આપણને આવેલું છે. અને શા માટે નહીં કીધું? કારણ કે જો આ બાળકને પોતાનું દુઃખ કહીશ તો આના મનમાં પિતાશ્રી પ્રત્યે વૈરના બીજ રોપાઈ જશે. એટલા માટે નથી કહ્યું. એઝ ઇટ ઇઝ દિવસો ચાલતા જતા હતા
રાણીને બહુ દુઃખ હતું, મરવાના વિચાર આવે, પરંતુ પાછો નાનકડો દીકરો દેખાય એટલે મૃત્યુનો વિચાર પણ માંડી પાડે. 5 વર્ષના બાળકને પોતાનું દુઃખ પણ જણાવવા દીધું નહીં. એને સંસ્કાર આપ્યા છે. નાનપણથી બાળકને તમે જેવા સંસ્કાર આપો એવું એ વળે. હવે તો દુનિયા બહુ એડવાન્સ થઈ છે. પહેલાં એવો જમાનો હતો કે મોબાઈલ નહોતા એટલે મા બાપ જે કે એના પર ભરોસો આવી જતો. હવે મોબાઈલમાં ચેક કરે, યુટ્યુબમાં, કે પાછું એમાં વળી જે ચેટ જીપીટી આવ્યું, બીજું કંઈક સોર્સિસ હોય, સ્કૂલ હોય, એટલે દુનિયાનો વિસ્તાર થયો. એડવાન્સ ટેકનોલોજી આવી એટલે માતા પિતાના વિચારો પણ શેર કરવાના બંધ થયા. આજની સ્થિતિ આ છે. એ સમયગાળો એવો હતો કે મા કે પિતાશ્રી કે એ જ પૂર્વ દિશા કહેવાતી. આજે કેવા સંસ્કારો આપે છે? કુમળા કુમળા મન ઉપર એને જેમ વાળો ને એમ વળે. માટલું જોયું છે? માટલું કુંભાર બનાવે એ જોયું છે? એને બનાવતા હોય ત્યારે શું કરે? માટીને ચીકણી કરે, પછી પેલા ઉપર એને શું કહેવાય છે? ચાખડો. એના પર એને મૂકે, પછી એને શેપ આપે. હવે કોઈ શેપ આપતા આપતા તમારા જેવો કોક ગયો કે માટલું આપો, તો કે લઈ જાઓ ને, કેવા શેપ વાળું જોઈએ? તો કે હું શિકાગોથી આવ્યો છું, મને તો આવું ગોલ નથી જોતું, મારે લાંબુ જોઈએ છે. તો પેલો શું કરે? કાચું માટલું પાછું લાંબુ કરે. પણ તમે ડાયરેક્ટ શોપમાં લેવા માટે જાઓ અને કહો કે આ ગોલ છે ભાઈ, મને નહીં ચાલે, મને લાંબુ કરી આપ, તો કરી આપશે? શું કામ નહીં થાય? જ્યાં સુધી કાચું હતું ત્યાં સુધી શેપ કરવાનું શક્ય છે. એક વખત પાક્કું બની ગયું પછી એને શેપ ચડાવી શકાતા નથી. એટલે ગુજરાતીમાં એક કહેવત છે, કાચા ઘડે પાકા ઘડે કાંઠા ન ચડે. બરાબર છે યોગેશભાઈ? કે કાચા ઘડે કે પાકા ઘડે? પાકા ઘડે. એટલે પાકું થઈ જાય પછી એને શેપ આપી શકાતો નથી. આજે જોઈએ તો સમ્રાટ સિકંદર, જેને આખી દુનિયા ઉપર શાસન કરવા માટે પ્રયત્ન કર્યો, એ જ્યારે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ નામની એક બુકમાં લખાયું કે 22 વર્ષનો થયો ને ત્યારે મેસેડોનિયાનો રાજા બની ગયેલો. એક સમય હતો કે મેસેડોનિયા છે ને દુનિયામાં શ્રેષ્ઠ ગણાતું. પછી એના સિવાય 200 વર્ષથી પર્શિયા નામના દેશને કોઈ જ જીતી શકેલો નહોતા. એને 22મા વર્ષે એને જીતી લીધું. હવે 22 વર્ષનું કહેવાય એટલે આજે તો ઘણા બધા હજી 22 વર્ષે તો કંઈ સમજતા જ ના હોય. 22 વર્ષે પર્શિયા જીતી લીધું. 24મા વર્ષે ઇજિપ્ત દેશનો રાજા બની ગયો. એનું કારણ શું? તો સિકંદરે એ બુકમાં લખ્યું કે હું જ્યારે નાનો હતો ત્યારે મારી મા મને એટલું જ શીખવાડતી કે યુ આર ધ ચાઇલ્ડ ઓફ ગોડ, તું ભગવાનનો દીકરો છે, એટલું જ મને શીખવાડતી. અને એની અસર એના મન ઉપર થઈ અને વિશ્વમાં પોતાનો પરચમ લહેરાવવા માટે એ સક્ષમ બન્યો. એના માટે કારણભૂત કોણ છે? એના માતાએ આપેલા એને સંસ્કાર છે. એટલે આજે જોવા જાઓ તો એજ્યુકેશન સિસ્ટમમાં નાના બાળકોને રોકવા ટોકવાના બદલે પ્રેક્ટિકલી એને અન્ડરસ્ટેન્ડિંગ કરાવાય છે. જૂના જમાનામાં હતું કે છડી લે, છડી એટલે લાકડી. મરાઠીમાં એક કહેવત હતી કે છડી વાગે છમ છમ વિદ્યા એ ગમ. ગુજરાતીમાં છે? અરે વાહ, આ તો અમે મરાઠીમાં સાંભળ્યું છે. માસ્તર તમે કેટલા સંતોને છડી મારી છે બોલો? એકેય ને નહીં. કેટલા સંતોને ભણાયા? કેટલા? 1200 થી વધારે સંતોને ભણાયા. ઓહો હો. હવે છડીની વાત તો જતી રહી એટલે પ્રેક્ટિકલી સમજાવવાની વાત આવી. કહેવાનું તાત્પર્ય એ છે કે ધ્રુવ નાનકડો 5 વર્ષનો, એની માં એને દુઃખ બતાવતી
નથી. ઘણી વખત તમારા જીવનમાં પણ એવું થતું હોય કે ગમે તેટલું દુઃખ આવે પણ માં પોતાના બાળકને એનો અણસાર ન આવવા દે. કેમ ના આવવા દે? કારણ કે એનો આત્મા એનામાં રહેલો હોય. એ જો જુએ કે મારી માં દુઃખી છે તો એ પણ દુઃખી થઈ શકે છે. એક દિવસ આ નાનકડો ધ્રુવ એ માને પૂછે, માં, આપણે પહેલા રાજ્યસભામાં જતા હતા, હવે કેમ જતા નથી? આ કેટલો બાળક છે? નાનકડો બાળક છે. હવે આપણે રાજ્યસભામાં કેમ જતા નથી? એની માં શું જવાબ આપે કે બેટા, તારા પિતાશ્રી કામકાજમાં બહુ જ વ્યસ્ત હોય છે, એટલે આપણે રાજ્યસભામાં હમણાં જતા નથી. તરત જ બીજો ક્વેશ્ચન કે માં, પહેલા પણ પિતાશ્રી કામકાજમાં વ્યસ્ત રહેતા હતા, તો હવે કેમ નથી જતા? નાના બાળકના પ્રશ્ન એવા હોય ને કે તમારા ઊભા થયેલા વાળ પણ બધા ઉડાડી દે, એવા પ્રશ્ન હોય. એમાં અત્યારે આપણા બધા બાળકો આવે છે ને, તો એ તો એમની ક્યુરિયોસિટી બહુ સારી હોય છે ને જિજ્ઞાસા વૃત્તિ એટલી સારી હોય કે એમના પ્રશ્નો બધા પ્રેક્ટિકલ હોય છે. ધ્રુવ પૂછે કે પહેલાંય પિતાશ્રી વ્યસ્ત હતા, તો હવે આપણે કેમ જતા નથી? અને સુનીતિ જવાબ આપે છે, બેટા, તારા પિતાશ્રી એ અત્યારે બહુ બહાર મહેલથી નીકળતા નથી, એટલે આપણે ત્યાં જવાનું હમણાં બંધ કર્યું છે. તારા પિતાશ્રી બહાર આવે ત્યારે આપણે જઈશું. એક દિવસ આ નાનકડો બાળક રમતા 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 રાજ્યસભામાં પહોંચી ગયો. રાજા ઉત્તાનપાદ સિંહાસન ઉપર બેઠા છે. એમની બાજુમાં બીજી રાણી સુરુચિ એ બેઠી છે અને બંને રાજા અને રાણી એમના ખોળામાં એમનો કુંવર ઉત્તમ એ રમે છે. જેવો ધ્રુવ એન્ટર થયો એને જોયું કે મારો ભાઈ રમે છે, એટલે એને પણ ઈચ્છા થઈ કે હા, આજે પિતાશ્રી રિલેક્સ લાગે છે, એટલે હું પણ જઈને એમની સાથે રમું. એટલે દૂરથી કહ્યું, પિતાશ્રી, હું આવું રમવા માટે? અને પોતાનું બાળક તો સૌને વાલું હોય. આજે એવું કહેવાય છે કે રાજા ઉત્તાનપાદે ધ્રુવને આવકાર્યો છે. જેવો ધ્રુવ ઉપર આવ્યો અને પિતાશ્રીના ખોળામાં બેસવા જાય, તરત જ રાણી સુરુચિ ઊભી થઈ અને એને ધક્કો માર્યો અને કહ્યું કે તું અહીંયા બેસવા માટે અધિકારી નથી, તો અહીંથી નીકળ. અહીંયા જો તારે બેસવું હોય તો તારે મારા પેટે જન્મ લેવો પડે. જુઓ, આ વાત છે ને જીવનમાં ઘણું બધું શીખવાડી જાય છે. સુરુચિ બોલે છે પણ રાજા મૌન થઈ ગયા છે. પરિવારમાં મુખ્ય માણસ એ જ્યારે ભેદભાવ કરવા લાગે છે ત્યારે પરિવારમાં વિખવાદ શરૂ થાય છે. આજે રાજા હોવા છતાં પણ રાણીનો ગુલામ બન્યો. ધ્રુવને આવકાર્યો નહીં. ધ્રુવ બેસવા માટે ફરી વખત આગળ આવ્યો અને ઇતિહાસ એવું કહે છે કે રાણી સુરુચિએ જોરથી ધક્કો આપ્યો અને કહ્યું કે મૂર્ખ, જો બેસવું હોય તો મારા પેટે જન્મ લેવો પડશે. તું તો દાસીનો દીકરો છે. અત્યાર સુધી ધ્રુવને કશું જ ખોટું લાગ્યું નહીં, પણ એની માને ફક્ત ને ફક્ત દાસી એવા શબ્દોનો પ્રયોગ કર્યો અને બાળ ધ્રુવને બહુ જ દુઃખ થયું. તેથી ત્યાંથી રડતો 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 પોતાની માતા પાસે કુટીરમાં આવ્યો. બહુ જ રડે છે, પણ આ 5 વર્ષના બાળકની સમજણ પણ બહુ જ દિવ્ય હતી. એને માતાને કહ્યું નહીં કે સભામાં શું ઘડ્યું, બસ રડતો જાય છે. એની માતા પૂછે કે બેટા શું થયું, શું થયું? કશું બોલતો નહીં. અને છેલ્લે એક દાસી આવી. દાસીને પૂછ્યું કે શું થયું? ત્યારે દાસીએ બધી હકીકત કહી કે રાજાએ આવકાર્યો પણ રાણી સુરુચિએ તમને દાસી કહ્યા એટલે આને દુઃખ થયું છે. જીવનમાં કોઈને પણ એવા શબ્દથી ક્યારેય ન બોલાવીએ કે જેનાથી એને દુઃખ થાય. શબ્દ છે ને એનું બહુ મહત્વ હોય છે.
જેવો શબ્દ આપણે આપીએ એનાથી ડબલ વધુ પ્રતિકૂળ શબ્દ આપણને આવી શકે છે. એટલે એક શબ્દ એ ઘા કરે છે અને એક શબ્દ એ મલમનું કામ પણ કરે છે. શબ્દ શબ્દ તો ક્યા કરે, શબ્દ કો હાથ ન પાવ, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ તુલસી, એક શબ્દ કરે ઘાવ. ઘાવ એ શબ્દના ક્યારેય પણ મળતા નથી. 5 વર્ષના બાળકને પોતાની માતાને દાસી કહ્યું, એનો એટલો પ્રત્યાઘાત લાગ્યો છે કે એની આંખોમાંથી અશ્રુની ધારાઓ રોકાઈ શકતી નથી. અને હવે એની માતાનો રોલ શું રહેશે એ સમજવાનું છે. રાણી સુનીતિ એ ધ્રુવ પાસે આવી અને એની પાસે બેસાડ્યો છે. એના મસ્તક ઉપર હાથ ફેરવતા ફેરવતા કહે છે, બેટા, આમાં આટલું બધું દુઃખ શું લગાડવાનું? આમાં 2 ઓપ્શન છે. અત્યારે રાણી સુનીતિ એમ પણ કહી શકી હોત કે બેટા, તું પહેલા મને પ્રશ્ન પૂછતો હતો ને આપણે રાજ્યસભામાં કેમ જતા નથી? એનું કારણ તારા પિતાએ બહાર કાઢ્યા છે. આ પણ કહી શકતી હતી. પણ હવે સુનીતિ શું કહે છે, કેવા સંસ્કાર આપે છે કે બેટા, આમાં ખોટું લગાડવાની બિલકુલ જરૂર નથી. હું તારા પિતાની દાસી જ છું ને. જીવનમાં જ્યારે પતિ અને પત્નીનો સંબંધ બંધાય ત્યારે પત્ની એ પતિની દાસી જ કહેવાય છે. એમાં કાંઈ ખોટું નથી. તારા પિતાએ એમાં કાંઈ ખોટું કીધું નથી બેટા. માટે તું રડવાનું બંધ કર. બસ ધ્રુવ બાળ એને રડવાનું બંધ કર્યું અને ત્યારે આ જે સુનીતિ એ પોતાના દિલ ઉપર કડકો રાખીને કહે છે કે બેટા, આ દુનિયામાં તું ફક્ત અને ફક્ત ભગવાનની શરણાગતિ લે, કોઈની શરણે જઈશ નહીં. દુનિયા ગુલામ બનાવે છે જ્યારે ભગવાન એ જીવને સ્વતંત્ર બનાવે છે. તમે જો કોઈની કંઈ મદદ કરી હોય તો તમને શું અપેક્ષા રહે કે મેં આની મદદ કરી છે તો મારા દુઃખમાં પણ આ મને મદદરૂપ થશે. ભગવાને આટલી આપણને મદદ કરી, કોઈ દિવસ એવું કહ્યું કે તારા ઉપર મારા ઘણા બધા ઉપકાર છે તો તું મને કંઈક આપો કે ન આપો, આવું કે ન આવું, કોઈને ક્યાં વાંધો છે? સમજવાનું આ છે. એક સામાન્ય માણસ અને ભગવાન, આ બંનેમાં ઘણો તફાવત છે. એટલે કહ્યું છે, ન માગ કુછ જમાને સે, એ દેકર ફિર સુનાતે હૈ, કિયા એહસાન જો એક બાર ઓ લાખ બાર સુનાતે હૈ, है जिनके पास कुछ दौलत समझते हैं खुदा है हम, तुम मांग अपने खुदा से जहां मांगने वो भी जाते हैं. શું સમજાયું? દુનિયામાં જો કોઈએ મદદ કરી હોય તો 1 લાખ વખત તમને કહે છે કે મેં કર્યું એટલે થયું, મેં એને મદદ કરી, હું એને અમેરિકા લઈ આવ્યો, મેં એને જોબે લગાડ્યો. પણ ભગવાનની કૃપા ના હોત તો એ આવ્યા હોત? આજે આપણા સત્સંગમાં એવા શ્રેષ્ઠ હરિભક્તો છે કે જે ખૂબ મૌન ભાવે સૌની મદદ કરતા હોય છે કે આપણો ભગવાનનો ભક્ત છે. એવા અમે જોયા છે ઘણા બધાને કે જે બિલકુલ કોઈ પણ અપેક્ષા વગર નિસ્વાર્થ ભાવનાથી મદદ કરતા હોય. એવા પણ છે કે જે અમુક શબ્દોનો પ્રયોગ કરીને પોતાનું કાર્ય ગણાવી દેતા હોય છે. પણ ભગવાન એ આપણને અહીંયા અત્યાર સુધી લાવ્યા. અત્યારે તો સહેલું થયું, પણ પ્લેનમાં બેઠા પછી આપણે અહીંયા પહોંચીશું એની કોઈ ગેરંટી ખરી? અત્યારે પ્લેનને આવતા 24 કલાક લાગે છે. તમારામાંથી તમારા વડીલો એ જ્યારે અમેરિકા આવ્યા ત્યારે શેમાં આવ્યા હશે? જહાજમાં આવ્યા હતા?
જહાજમાં આવ્યા હતા સ્નેહલભાઈ? કેટલા મહિના લાગ્યા હતા? નહીં, રામજી બાપા શેમાં આવ્યા હતા? હા, તો જહાજમાં આવતા મહિના ને મહિના લાગી જાય ત્યારે શ્વાસ બધાના કેટલા અદ્ધર થઈ જતા હોય. અને અત્યારે પ્લેનમાં જાય તો પહોંચીને પહેલા મને ફોન કરજે, પહોંચ્યો કે નહીં પહોંચ્યો. તો ભગવાને એટલી બધી કૃપા કરીને એક જગ્યાએથી આપણને બીજે પહોંચાડે છે. કોઈ દિવસ ભગવાન કોઈ પણ ઉપકારના બદલાની અપેક્ષા રાખતા નથી. પણ આપણે સમજીને એ ભગવાનનું ભજન, એ ભગવાનની સેવા એ આપણે સમજીને જાતે કરવાની હોય છે. આજે સુનીતિ કહે છે, બેટા નારાયણની પ્રાપ્તિ કરી લે, એની શરણાગતિ લઈ લે. આટલો નાનો આ 5 વર્ષનો એ કહે છે, માં આ ભગવાનને પ્રાપ્ત કરવાનું તું કહે છે, શરણાગતિ લેવાની કહે છે, કેવી રીતે લેવાય એ પણ એને ખબર નહોતી. એટલે કહે છે કે બેટા એના માટે તારે વનમાં જવું પડે. 5 વર્ષના દીકરાને કોઈ વનમાં મોકલે? હવે જેના પગમાં નાનકડો કાકરો આવી જાય તો એ માને દુઃખ પડતું હોય, એ જ માં એમ કહેતી હોય કે જા બેટા વનમાં. વનમાં શું એના માટે ફૂલની ચાદર પાથરવાની હતી? વનમાં શું એના માટે આટલું સારું જમવાનું બનવાનું હતું? વનમાં શું એને સુવા માટે સારા ગાદલા મળવાના હતા? કશું જ નહીં. છતાં પણ કહ્યું કે જા બેટા તું વનમાં નારાયણની તપશ્ચર્યા કર અને એની શરણાગત જતો રહે. ત્યારે કહે છે કે તપશ્ચર્યા એટલે શું એ પણ એને ખબર નહોતી. ત્યારે એને કહ્યું કે જા નારાયણ ભગવાનના નામનો જાપ કરજે, તને એ ભગવાનની પ્રાપ્તિ થશે. સુનો જનની સોઈ સૂત બડ ભાગી, જો પિતુ માતુ વચન અનુરાગી. તનય માતુ પિતુ દોષ નિહારા, તનય માતુ પિતુ તોષ નિહારા. દુર્લભ જનની સકલ સંસારા, દુર્લભ જનની સકલ સંસારા. જનની એ દુર્લભ છે. પોતાના બાળકનું કેમ હિત થાય એવો દુનિયામાં એકમાત્ર વ્યક્તિને વિચાર આવે છે, અને એ દરેક બાળકની એકમાત્ર માતા હોય છે કે મારા દીકરાનું કેવું સારું થાય. એવો જ વિચાર ફક્ત અને ફક્ત એ માને એક આવતો હોય છે. આર્ય નારીનું બલિદાન આ સમાજ માટે અત્યંત શ્રેષ્ઠ રહેલું છે. એને ક્યારેય વિસરી શકાય એમ નથી. ધ્રુવ એ માતાને પગે લાગે છે અને ઘરમાંથી નીકળવા લાગે છે. ત્યારે સુનીતિ કહે છે, બેટા ધ્રુવ એમને એમ ના જઈશ, તારી મોટી માતા છે એને પણ તું પગે લાગ, એના પણ આશીર્વાદ તું લઈ લે અને પછી તું આગળ જા. એની જગ્યાએ તમારામાંથી કે અમારામાંથી કોક હોત તો શું કહ્યું હોત? એને શું લાગવાનું? એના લીધે તો આ બધું થયું છે. એને આમું જોવાનું નહીં તારે આજ પછી ક્યારે. એવું થઈ શક્યું હોત. એને કહ્યું કે ના, એને પણ તું પગે લાગી લે, એના પણ તું આશીર્વાદ લઈ લે. આજે ભક્ત ધ્રુવ બાળ એ માતાને વંદન કરીને એની મોટી માતા પાસે આવે છે. જીવનમાં સારા સંસ્કાર આપે એને જ માં કહેવાય. જે વ્યક્તિનો જે રોલ હોય એને યથાયોગ્ય નિભાવવો જોઈએ. ગુરુ ન સ્યાત સ્યાત સ્વજનો ન સ્યાત, પિતા ન સ્યાત જનની ન સ્યાત, દૈવમ ન સ્યાત ન પતિશ્ચ સ્યાત, ન પોચયેત યસમુપેત મૃત્યુમ. ગુરુ ન સ્યાત, સ્વજનો ન સ્યાત. શ્લોકનો અર્થ તો બહુ લાંબો છે, પણ એટલું કહી દઉં કે જે ભગવાનની ઓળખ ન કરાવે, જે ભગવાન સુધી ન લઈ જાય એવા ગુરુનું શું મહત્વ? જે જીવનને
સારો રસ્તો, સારી રાહ ન અપનાવે એવા ગુરુનું શું મહત્વ? સ્વજનો ન સ્યાત, કે જે દુઃખના સમયમાં મદદરૂપ ન થાય એને ખાલી સંબંધીઓ કહીને શું કામના? પિતા ન સ્યાત, કે જે જીવનને યોગ્ય ઘડતર રૂપ ન બનાવે એવા પિતા કે માતા, એનું શું મહત્વ? ભગવાન સુધી પહોંચાડે એવી માતા, એવા પિતા અને એવા ગુરુનું જીવનમાં સ્થાન હોવું જોઈએ. આજે ધ્રુવ એની મોટી માતા પાસે આવ્યો, પગે લાગ્યો, વંદન કર્યા. કે છે તું કેમ પગે લાગવા આવ્યો? કે છે માં, હું વનમાં તપશ્ચર્યા કરવા માટે જાઉં છું. આટલું સાંભળ્યું અને સુરુચિ કહે છે કે જા તથાસ્તુ. એને શું કામ આશીર્વાદ આપ્યા? કે પ્રોપર્ટીના 2 ભાગ થવાના હતા, એમાંથી હવે 1 જ થશે, એટલે તું હવે જાય તોય કોઈ વાંધો નહીં. નાનકડો બાળ ધ્રુવ વનમાં ચાલતો ચાલતો જાય, ચાલે છે. રસ્તામાં એને નારદ મુનિનો યોગ થયો. આજે નૃસિંહ જયંતિ છે, નેક્સ્ટ સન્ડે નારદ મુનિની જયંતિ છે, એટલે ત્યારે નારદજીની વિશેષ કથા સાંભળશું આપણે. નારદજીનો યોગ થયો એટલે નારદજી એમને જોઈને તરત જ સૌથી પહેલા એને પગે લાગ્યો છે, વંદન કર્યા છે. જ્યારે પણ સંત ગુરુ દેખાય અને પગે લાગે ત્યારે સમજી લેવાનું કે આ બાળકનું ઘડતર થયેલું છે. આજે આપણે બધા સત્સંગમાં છીએ, આપણા નાના બાળકો જ્યારે પણ આવે ત્યારે સંતોને પગે અવશ્ય લાગતા હોય છે. એટલું જ નહીં, મોટા વડીલો હોય ને એમને પણ પગે લાગીને જય સ્વામિનારાયણ એવું બોલતા હોય છે. તો આવા સંસ્કારી બાળકો છે ક્યાં? આજે જુઓ તો એ મોબાઈલમાં, હાથમાં મોબાઈલ હોય ને ગેમ રમતા હોય ને ગમે તેવા કપડાં પહેર્યા હોય એવા તો ઘણા બધા દેખાઈ આવે. પણ આવા નાના બાળકો, આપણા મંદિરમાં સરસ મજાના ક્લાસીસ ચાલતા હોય, નાના બાળકો એ સંસ્કાર પ્રાપ્ત કરતા હોય, બધાની મર્યાદા રાખતા હોય, તો આ જ સત્સંગનું ફળ છે. સંત જુએ અને શરીર વાકું વળીને પગે લાગે એને કહેવાય સંસ્કાર. આ નાના નાના બાળકો, એનામાં જે સંસ્કારો આવેલા છે ને તમારા વડીલોની પુણ્યને લીધે આવેલા છે. તમે કર્યું એટલે આ કરે છે, આ કરશે એટલે ભવિષ્યની પેઢીઓ પણ કરશે ને કરશે. માટે આજે બાળકોના સંસ્કારો ઉપર જેટલું ધ્યાન અપાય એટલું ઓછું જ છે. અત્યારે બાળકો સરસ મજાના કલ્ચરલ પ્રોગ્રામની પ્રેક્ટિસ કરે છે. આ કંઈ ખાલી એન્ટરટેનમેન્ટ માટે નથી હોતું કલ્ચરલ પ્રોગ્રામ. અમે જોઈએ છીએ કે આની પાછળ ઘણા બધા ભક્તોની મહેનત છે. ઘણા બધા પ્લાન થયા હોય ત્યારે આ સરસ મજાનો આખો પ્રોગ્રામ એ થતો હોય છે, મંદિરના હિતમાં થતા હોય છે. એમાં હવે મને ખ્યાલ છે ત્યાં સુધી વિજયભાઈ હોય, સ્નેહલભાઈ હોય કે બહેનોના વિભાગમાં જે બધા મહેનત કરતા હોય એ બધાએ બાળકો માટે ઘણી સારી મહેનત કરી છે. આપણા જીતુભાઈ છે, તો જ્યારે પોતે આવા કલ્ચરલ પ્રોગ્રામ ભગવાન સામે નૃત્ય કરતા હોય, ભગવાનનું નામ લઈને રાસ કરતા હોય અને ત્યારે એમના સંસ્કારો એ સહેજે સહેજે હૃદયમાં ખીલતા હોય છે. એટલે એનું બહુ મહત્વ છે. વનમાં નારદજીનો યોગ થયો, વંદન કર્યા. પૂછ્યું કે બેટા, હવે વંદન કર્યા એટલે નારદજીને બહુ આનંદ થયો કે કેટલો સારો બાળક છે. એટલે પૂછ્યું કે બેટા ક્યાં જાય છે? તો કે વનમાં જઉં છું. નારદજીને થયું કે છે એક તો નાનો અને પાછી વાતો કેવી છે, મોટી છે. નારદજી થોડી પરીક્ષા કરે, બેટા વનમાં જઈને શું કરીશ? ગુરુદેવ, નારાયણની પ્રાપ્તિ કરવાની છે અમારે, એની શરણાગતિ સ્વીકારવાની. નારદજી કે બહુ સારું કહેવાય, પણ એના માટે શું કરવાનું હોય છે? તો કે ગુરુદેવ ખબર નથી, મને ખાલી એટલું ખબર છે કે નારાયણની પ્રાપ્તિ કરવા માટે વનમાં તપશ્ચર્યા કરવાની છે. હવે નારદજીએ એને સારો રસ્તો બતાવ્યો કે તારે સાધના કરવી પડશે. ગુરુદેવ કઈ સાધના? તો યમુના નદીના કિનારે મધુવન નામનું એક વન છે, ત્યાં તું જા
અને ત્યાં તું તપશ્ચર્યા કર. કયો મંત્ર બોલીશ? ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો. ગુરુએ મંત્ર આપ્યો. તમને ગુરુએ જે મંત્ર આપેલો હોય એ મંત્રની માળા દરરોજ અવશ્ય કરવી જોઈએ. કયો મંત્ર આપ્યો છે ગુરુએ? શ્રી કૃષ્ણત્વમ. શું? ના, ખોટો બોલો છો. એક દિવસ છે ને તમને આ મંત્રની જ કથા સંભળાવીને બધાને શીખવાડવું પડશે. ઘણા મહારાષ્ટ્રી આવે ને એટલે મંત્ર લેવા માટે જાય. પછી મહારાષ્ટ્રી કાનમાં મંત્ર આપે ને પછી પૂછીએ શું શું કીધું? એ તો કઈ ખબર નહીં પડી ગઈ. એ કાન ખાલી ધરવા એને એટલે મરાઠીમાં એવું કહે કે કાન ફૂક્યા. એ ફૂંકતા નથી, એ મંત્ર આપે છે. એટલે ઘણાને એમ કે હવા મારતા હશે. એટલે હમણાં મહારાષ્ટ્રી આવવાના, જો કોઈને મંત્ર લેવાનું બાકી હોય તો લઈ લેવાનો. એ જ્યારે મહારાષ્ટ્રી મંત્ર આપે અને જીવનમાં એ મંત્રની માળા કરીએ ને તો સેજે સેજે ભગવાન સુધી પહોંચાતું હોય છે. એના પર ક્યારેક વિશેષ આપણે વાત કરીશું. આ સરસ મજાનો મંત્ર આપ્યો. 6 મહિનામાં જીતશ્વાસ થઈને ધ્રુવજીને ભગવાને દર્શન આપ્યા છે અને કહ્યું કે માગ તને શું જોઈએ છે? ત્યારે ધ્રુવએ કહ્યું કે પ્રભુ મને તમે અચળ પદ આપો. અચળ પદ એટલે શું? તારાગણ, નક્ષત્ર, રાશિ, ગ્રહો, આકાશ મંડળ એ જેની પ્રદક્ષિણા કરતા હોય એવું સ્થાન તમે મને આપો. આજે ઉત્તર દિશામાં ધ્રુવ તારો દેખાય છે. અહીંયા દેખાય છે, ભારતમાં દેખાય છે, દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ પણ ઉત્તર દિશામાં દેખાઈને એવું અચળ પદ એને આપ્યું ભગવાને. એના માટે કારણભૂત કોણ બન્યા? એના માતોશ્રી બન્યા છે. એ ધ્રુવ એને 36,000 વર્ષ સુધી રાજ્યનો ઉપભોગ કર્યો, રાજા બનીને રહ્યો અને પછી હરિદ્વારમાં સ્વર્ગાશ્રમ છે એ જગ્યાએ જઈને એને તપશ્ચર્યા કરી અને પોતાના જીવનને સાર્થક કરી લીધું. ત્રીજો વેદોનો મંત્ર છે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. માતા અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતા પણ મહાન છે. સ્વર્ગ એટલે શું? સ્વર્ગનું વર્ણન સાંભળ્યું છે ને? સ્વર્ગમાં શું હોય? જાહો જલાલી હોય. એ બધા નૃત્ય થતા હોય, બધા સોમરસ પીવાતા હોય, અપ્સરાઓ હોય. તો જનની જન્મભૂમિ છે સ્વર્ગાદપી ગરીયસી, એને સ્વર્ગ કરતા પણ સુંદર ને મહાન ગણેલી છે. શ્રીજી મહારાજે પ્રથમનું 37મું વચનામૃત એમાં ઉલ્લેખ કરેલો છે. એમ કહીને પછી પોતાના સાથળને વિશે નાનપણમાં ઝાડનો ખાપો વાગ્યો હતો તે સર્વેને દેખાડીને બોલ્યા છે. સાંભળ્યું છે ને વચનામૃત? તે સર્વેને દેખાડીને બોલ્યા છે આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ ને તે તલાવડી સાંભળી આવે છે. માટે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. હવે મહારાજને નાનપણમાં તલાવડી હતી, ત્યાં આમળાના વૃક્ષો ઉપર મહારાજ ચડ્યા અને ઝાડનો ખાપો વાગ્યો. એ કઈ જગ્યાએ વાગેલો યોગેશભાઈ? સાથળ ઉપર વાગેલો. સાથળ ઉપર એટલે ઝાડ ઉપર ક્યાંક ચડતા હોય ને ખાપો કેવો હોય છે? ધાર અણીવાળો હોય. એ વાગ્યો એટલે લોહી નીકળવા લાગ્યો. હવે કેટલાક નિશાનો શરીર ઉપર એવા બની જાય, બાળપણમાં લાગેલું હોય એ ક્યારે મટતા. એટલે મહારાજ કે અમને જ્યારે પણ આ નિશાનને જોઈએ ને ત્યારે એ યાદ આવે કે અમે નાના હતા ત્યારે તલાવડીએ રમવા ગયા હતા મિત્રો સાથે, આમળા પાડવા ઝાડ ઉપર ચડ્યા અને ખાપો વાગ્યો ને લોહી નીકળવા લાગ્યું. તો આજે પણ એ નિશાન દેખાઈ આવે. કહેવાનું તાત્પર્ય એ કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. આપણે ભારતના નિવાસી છીએ, આપણી જન્મભૂમિ ભારત છે. આપણે ક્યારેય પણ વિસરવું જોઈએ નહીં. એ ભારત ભૂમિની મહાનતા
એ દુનિયામાં અપ્રતિમ રહેલી છે, આજે પણ રહી છે. આજે કેટલાક અહીંના વધારે ભણી ગયેલા હોય એ ત્યાં જાય એટલે કે ત્યાં તો બહુ ડર્ટી હોય છે. અરે ડર્ટી શું હોય, ત્યાં દિવ્યતા છે, ડર્ટી નથી હોતું. એ આપણા મનને લાગે છે. બાકી જો ડર્ટી લાગતું હોત તો આજના વેસ્ટર્ન કલ્ચરના ફોરેનર લોકો ભારતમાં જઈને નિવાસી ન બન્યા હોત. જેટલા પણ મહાન સમૃદ્ધ પુરુષો અત્યારે થયા છે કે દેખાઈ આવે છે, આ દેશમાં હોય કે બીજા દેશમાં હોય, એમના જીવનની સફળતાની શરૂઆત એ ભારતથી થયેલી છે. કોઈને કોઈ પ્રકારે ભારતમાં ગયા હોય, ત્યાં કોઈ મહાન સંતના આશીર્વાદ મળ્યા હોય અને પોતાના દેશમાં આવીને સર્વોચ્ચ સ્થિતિને તેઓ પામેલા હોય, એવા અગણિત દાખલાઓ આજે પણ છે અને ભવિષ્યમાં પણ બને છે. આટલો મોટો મહાકુંભ થયો. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિના ધર્મપત્ની એ કુંભમાં પોતાનું નામ બદલીને કપડાં કેસરી કલરના પહેરીને જો રહેતા હોય તો એ સંસ્કૃતિ સામાન્ય કહેવાય? આટલા વિશાળ જનમેદની, આટલા કરોડોની સંખ્યામાં ત્યાં લોકો ભેગા થયા. આવી ભેગી કરવાની તાકાત કોઈની ખરી? 1000 લોકોને ભેગા કરવા હોય તો એ ભાઈ તું આવજે આવજે આવજે. ત્યાં તો એવું થતું કે લોકોને મીડિયા થ્રુ કહેવું પડતું કે હવે આવવાનું બંધ કરો. તમે વિડીયોમાં જોયું હશે કે ટ્રેનના બારણાઓ તોડી તોડીને લોકો અંદર જતા, કેટલાક ચાલીને જતા. પ્લેનની ટિકિટો એટલી મોંઘી થયેલી કે લંડન જઈને પાછો આવે એટલી વન સાઈડની ટિકિટ થયેલી, અને છતાં પણ લોકો શ્રદ્ધાથી ત્યાં ગયા. આ સંસ્કૃતિની મહાનતા છે, આ દેશની મહાનતા છે. ઋષિ મુનિ શ્રેષ્ઠ સંતો એમની ભૂમિ છે. આ દેશમાં નાલંદા અને તક્ષશિલા જેવી યુનિવર્સિટીઓ હતી. તક્ષશિલા જેની અંદર 10,000 ફક્ત પ્રોફેસર ભણાવવા માટે હતા. કોઈ ગયા છો તક્ષશિલા કે નાલંદા? કોઈએ જોયું છે બિહારમાં? આજે તો નથી, એ બધું જમીનમાં દબાઈ ગયું, પણ એના અવશેષો થોડા દેખાઈ આવે છે અને ઘણા બધા લોકો ત્યાં જોવા માટે જાય છે. તો 10,000 જ્યાં પ્રોફેસર હોય ત્યાં સ્ટુડન્ટ કેટલા હશે? મયંકભાઈ, સ્ટુડન્ટ કેટલા હશે? ઇમેજિન ના કરી શકાય એને. એક પ્રોફેસર એ કેટલા વિદ્યાર્થીને ભણાવે એની કોઈ ગણતરી નહોતી. જો 10,000 પ્રોફેસર હોય તો કોર્સીસ કેટલા બધા હશે? શું શું ભણાવાતું હશે? સૌથી શ્રેષ્ઠ જ્ઞાન એ વિદ્યાલયોમાં અપાતું અને દુનિયાના ખૂણા ખૂણાથી લોકો ભારતમાં ભણવા માટે જતા. ભારત ભૂમિની શોધ એ વાસ્કો ડી ગામાએ કરી એવું કહેવાય છે. વાસ્કો દ ગામા ને? વાસ્કો દ ગામા. હવે એને ભારત જવાની શું જરૂર પડી? એ તો પહેલા શોધતો શોધતો બીજા દેશમાં ઉતર્યો અને એને તરત થઈ ગયું કે આ ભારત નથી. ભારતમાં જ્યારે આવ્યો ત્યારે ફીલ થયું કે આ તો ભારત છે. આપણી સંસ્કૃતિ, આપણો દેશ એ મહાન છે. વિશ્વને શાંતિની ભેટ જો કોઈ આપનાર હોય તો કોણ છે? ભારત છે. વિશ્વને શૂન્યની ભેટ. તમે ક્યારે વિચાર કરો કે જો શૂન્ય ના હોત તો શું થાત? કાઉન્ટિંગ શક્ય બન્યું હોત ખરું? એ શૂન્ય આવ્યા પછી અંકગણિત કેટલું સહેલું બની ગયું. અને દુનિયા એની નોંધ લીધી કે શૂન્યની ભેટ ભારતે આપેલી છે. તો આવો મહાન સમૃદ્ધ દેશ, એના આપણે વારસદાર છીએ. એ ક્યારે આપણે ભૂલવું ના જોઈએ. ભારત તો અવશ્ય જવું ને જવું. પણ તમે બધા ભારત જાઓ ને તો ક્યાં જાઓ? પોતાના ઘરે જાઓ ને 2-4 મહિના રોકાઈને પાછા આવતા રહ્યો. કાં તો મામા મામી, કાકા કાકી, ભાણા ભાણી એના ઘરે જઈને પાછા આવતા રહ્યો. પણ ત્યાં જાઓ ને તો યાત્રાઓ તમારે કરવી જોઈએ દર વર્ષે. એ જે દિવ્ય સ્થાનો છે એને માણવા, એને જાણવા જોઈએ. હમણાં આપણે યાત્રાનું આયોજન કર્યું છે, એમાં કોઈ ચિંતા કરતા નહીં. કોઈને કઈ શંકા હોય તો આ ભગવાન આપણી પાસે છે, બરાબર છે? એટલે આપણે યાત્રા થવાની છે. ઘણા બધા તો ગભરાઈ ગયા છે. એવું કંઈ ગભરાવાની જરૂર નથી. હજી આપણી પાસે કેટલો સમય છે, બરાબર?
એટલે આવું જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી એવું કહેવાય છે. બીજું કયું કે સહસ્રમ તો પિતૃતઃ માતા ગૌરવેણાતિરિચ્યતે. 1000 પિતાઓ કરતા પણ એક માતા શ્રેષ્ઠ છે. બોલો આ મંત્ર. સહસ્રમ તુ પિતૃતઃ માતા ગૌરવેણ અતિ રિચ્યતે. માતાનું માતૃત્વ એ બહુમૂલ્ય હોય છે. એને 1000 પિતાઓ કરતા પણ વેદોએ શ્રેષ્ઠ ગણાવી. એનું કારણ શું હશે? 1000 પિતા કરતા પણ એક માતા શ્રેષ્ઠ. દક્ષ પ્રજાપતિની વાત આપણે ઘણી વખત સાંભળી છે. દક્ષને લીડર બનાવ્યો, સભામાં આવ્યો, શિવજી બેઠા હતા. યાદ આવે છે ને? શિવજી બેઠા હતા, એને અપમાન જેવું લાગ્યું, શિવજીનું અપમાન કર્યું અને છેલ્લે શિવજી ત્યાંથી વિદાય થઈ ગયા. એને શાંતિ ન થઈ એટલે એને પાછું હરિદ્વારમાં કનખલ ક્ષેત્રમાં બૃહસ્પતિ સવ નામના યજ્ઞનું આયોજન કર્યું. આપણે 4 ધામની યાત્રામાં જવાના, તો આ જગ્યાએ આપણે જવાના છીએ. જે જગ્યાએ દક્ષનો યજ્ઞ થયેલો અને સતીએ પોતાનું શરીર યોગાગ્નિથી ભસ્મ કરેલું, એ જગ્યાએ આપણે દર્શન કરવા જવાનું છે. હરિદ્વારમાં આ યજ્ઞનું આયોજન કર્યું, બધાને આમંત્રણ આપ્યું, શિવજીને છોડીને બધાને. હવે આ આમંત્રણથી બધા જવા લાગ્યા. ભોલાનાથ વિચાર કરે કે આ બધા તો જાય છે. સતીએ આગ્રહ કર્યો કે મારે પણ જવું છે. સતીને છેલ્લે ભોલાનાથે મોકલી. સતી જુએ છે તો એનું કોઈ પણ સ્વાગત કરતું નથી. પોતાના પિતાશ્રીએ પણ એને જોઈ, પણ એને જોયું ન જોયા જેવું કર્યું અને છેલ્લે સતીને થયું કે મારા સ્વામીનાથ શા માટે મને જવાની ના પાડતા હતા. ત્યારે સતીએ જોયું કે મારા પતિનું સ્થાન ક્યાંય નથી. આગળ ગઈ અને ફક્ત ને ફક્ત આટલા મોટા યજ્ઞમાં એક જ વ્યક્તિ એવી હતી કે જેને સતીને આવકાર આપ્યો છે કે આવો બેટા આવ. એ કોણ હતા? એની માતા હતા. એની 9 બહેનો હતી, એના પર હસતી હતી કે તને આમંત્રણ નથી છતાં પણ તું આવી. સૈનિકો એની તરફ જોઈને હસતા હતા. બીજા સભાસદો એને જોઈને એનું અપમાન કરતા હતા. બસ ફક્ત એક એના માતા પ્રસૂતિ એનું માતૃવાત્સલ્યથી હૃદય ભરાઈ આવ્યું અને એને આવકાર આપ્યો કે આવ બેટા આવ, તારું સ્વાગત છે. તુલસીદાસજીએ લખ્યું, પિતા ભવન જબ ગઈ ભવાની, દચ્છ ત્રાસ કાહુ ન સનમાની, સાદર ભલે હિ મિલી એક માતા, ભગિની મિલી બહુત મુસ્કાતા. આવકાર આપ્યો અને સતીએ 14 અશ્રુથી રડવાની શરૂઆત કરી છે. માતા એને વાત્સલ્યથી એના શરીર ઉપર હાથ ફેરવતા એને સમજાવે છે કે બેટા તારા પિતાશ્રીની બુદ્ધિ ભ્રમિત થયેલી છે. દુનિયામાં આવકાર આપે એટલી એકમાત્ર માતા છે. અને એટલે જ દુનિયામાં એવું કહેવાય છે કે દુનિયામાં છેલ્લે સુધી સાથ આપે એ કોણ છે? માં છે. એ દુનિયાનો પતિ દ્વારિકાધીશ કેટલી મોટી દ્વારિકા બનાવી. ઉદ્ધવજીએ પૂછ્યું કે દ્વારિકાધીશ તમે સવારે ઉઠો ત્યારે તમારા ઓશિકું એ શા માટે ભીનું હોય છે? મિત્ર હતા. અને દ્વારિકાધીશ કે શું કહું મિત્ર, આટલી મોટી દ્વારિકા, આટલી રાણીઓ, આટલું મોટું સૈન્ય, આટલો બધો પ્રભાવ, આ બધું જ હોવા છતાં મને રાત્રે જ્યારે સૂવું ને ત્યારે ભોળી ભરવાડનો અને એ યશોદા માતા એ સાંભળી આવે અને તારી મારી આંખો એ રડી પડે છે. આ દુનિયાનો કિરદાર, આ દુનિયાનો પરવરદિગાર, આ દુનિયાનો દ્વારિકાધીશ એ જો માતાની યાદોમાં રડતા હોય તો સામાન્ય વ્યક્તિને શું વિષાદ? માટે કહેવાયું છે કે જનનીની જોડ સખી
નહીં જડે રે લોલ. બહુ સરસ મજાનું આ પદ છે. આપણે એક કડી ગાઈએ. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. એથી મીઠી મોરી માત જો જનની ની જોડ સખી નહીં જડે રે લોલ. એથી મીઠી માત રે જનની ની જોડ સખી નહીં જડે લોલ. સરસ મજાનું આ પદ છે, પણ આપણો સમય પણ ઘણો આગળ વધ્યો છે. આજે ખરેખર માતૃ દિવસ છે, વિશ્વ માતૃ દિવસ. આજે જેટલા આશીર્વાદ લેવાય એટલા એ માતાના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ. અમે પણ આ સભામાં જેટલા પણ માતૃશક્તિ ઉપસ્થિત છે, નાના મોટા બધાને અહીંથી વંદન કરીએ છીએ. આ કોઈ સામાન્ય માતૃત્વ નથી. આપણે જોઈએ તો આજની તારીખમાં પણ આપણા મંદિરમાં કે આપણા સત્સંગમાં સૌથી વધારે યોગદાન કોઈનું હોય તો માતૃશક્તિનું છે. યાદ કરીએ લાડુબા, મોટીબા, એ બધાને, જીવુબાને આપણે યાદ કરીએ છીએ. શ્રેષ્ઠ ભક્તો થયા. એ તો મહારાજ વખતે થયા, પણ આજે પણ એવા ઘણા બધા આ સભામાં પણ એવા ભક્તો ઉપસ્થિત છે કે જેમને સત્સંગને કાયમ માટે જકડી રાખેલો છે. આમાંથી ઘણા બધા એવા પણ બેઠા હશે કે જે સત્સંગી નહોતા, પણ જ્યારે લગ્ન થયા, પત્ની આવીને પછી સત્સંગી થયા હોય, એવા પણ દાખલાઓ સંપ્રદાયમાં ઘણા બધા તમારામાંથી છે. એવું કોઈ? ના ના, જનકભાઈ તો એ વર્ષોથી છે. બધા જ છો એવા? શું વાત કરો છો તમે? તો એકવાર એમને તાળીઓથી વધારવા જોઈએ બધાને આપણે. ખરેખર સંપ્રદાયમાં મોટું સમર્પણ એ બહેનો ભક્તોનું છે. અને હવે છેલ્લે એક વાત કહી દઉં કે અંગ્રેજીમાં માને શું કહેવાય છે? ક્રેશોન શું કહેવાય? માને શું કહેવાય? ઇંગ્લિશમાં શું કહેવાય? મોમ. આ મીણબત્તી વાળો છે. એ શું કહેવાય છે? તને પૂછું, તને મોમ, મામ. આ મામ વાળો આવ્યો. મધર ના કહેવાય? મધર કોણ કહે છે? એ બહુ લાંબો થઈ જાય છે. હવે તો એવું પણ થશે ક્યારેક કે તમે જોજો કે મ સુધી આવી જાય. મ એટલે પતી ગયું. મ એટલે સમજી જશે કે મ એટલે મમ્મી. પણ મધર એવો શબ્દ છે. MOTHER, મધર. હવે મધરમાંથી જો એમને કાઢી નાખો તો શું વધે? દુનિયામાં મધરમાંથી જો ફક્ત એમને કાઢી નાખો તો અધર બને છે. જો મધર ના હોય તો દુનિયામાં અધરની કોઈ વેલ્યુ રહેતી નથી. મધર હોય તો અધરની પણ વેલ્યુ છે, અને અધર હોય તો મધરની પણ વેલ્યુ છે. તો ચાલો આજે બધી જ માતૃશક્તિને વંદન કરીને આ જગતના કલ્યાણ માટે પોતાનું સર્વસ્વ જીવન કુરબાન કરનારી એવી માતૃશક્તિ જે ઇતિહાસમાં પણ થઈ છે અને આજે પણ થઈ છે. યાદ કરીએ એ રાજસ્થાનના મેવાડના રાણીઓ પદ્માવતી 60,000 સ્ત્રીઓ સાથે જૌહર કર્યું. એમને શું પોતાના દીકરાઓનો વિચાર નહીં આવ્યો હોય? પણ વિચાર એટલો જ હતો કે સમાજ સંસ્કૃતિનું ઘડતર એ ચારિત્ર્યશીલ થાય એટલા માટે પોતાના જીવનને પણ કુરબાન કરેલું છે. એવી માતૃશક્તિ યાદ કરીએ. એ સૈનિકોની માતા, એ સંતોની માતા. કેટલું બધી કુરબાની હોય છે. આપણે કેટલા બધા સંતો આપણા સંપ્રદાયમાં છે. આજે આમાંથી કોઈને કહીએ સાધુ કોને થવું છે? ચાલો, કોને થવું છે? રિયાંશ? એ તાળી પાડે છે. તો કોઈ
એ તો કદાચ તૈયાર થઈ જાય, પણ એ બાજુથી પરમિશન પણ મળવી, એ બહુ દિલ ઉપર છે ને, હિંમત હોય ને તો જ આ કામ થઈ શકે, બાકી થઈ શકતું. માટે એવી સંતોની માતાઓ એને પણ વંદન કરવા જોઈએ. સૈનિકોની માતાને પણ આપણે વંદન કરીએ કે દેશ માટે એ પોતાના બાળક, એ પોતાનો દીકરો એ સમર્પિત કરે છે. તો બધી જ માતૃશક્તિને વંદન કરીને અત્યારના સત્રને આપણે સમાપ્ત કરીશું. જય સ્વામિનારાયણ.